लोकायत रमेशभाई परमारને ભાવભીની વિદાય। સાંતલપુર 24/94 આજે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો। પાટણ જિલ્લાના સાંતલપુર 24/94નું નાક અને રહાડાના કિંગ તરીકે આગવી ઓળખ ધરાવતા લોકગાયક રમેશભાઈ પરમારનું દુઃખદ અવસાન થતાં સમગ્ર 24/94માં શોકની લાગણી વ્યાપી હતી। આજરોજ લોકગાયક રમેશભાઈ પરમારના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર તેમના માદરે વતન મઢુતરા ગામ ખાતે કરવામાં આવ્યો છે। અગ્નિ સંસ્કારમાં સાંતલપુર વિસ્તારના સર્વે સમાજના લોકો દુઃખ લાગણી સાથે મોટી સંખ્યામાં હાજરી આપી રમેશભાઈ પરમારને શ્રદ્ધાંજલિ આપી હતી। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર। ખૂબ મોટી ચોરાડને નહીં પણ આખા ગુજરાતની છે, કારણ કે હું 2003થી અત્યાર સુધી કર્મકાંડ થાકની લાઈનમાં છું। 2003થી મને રમેશભાઈનો પરિચય છે। હું કહીશ કે ગામડાઓમાં ના એક ઘરોમાંથી જે ગવાતા ગીત રહાઓ એની સુધી કોઈ પહોંચાડનાર હોય, સ્ટેજ સુધી કોઈ પહોંચાડનાર હોય તો એ રમેશ પરમાર છે। આપણી સંસ્કૃતિ શું છે? ચોરાડની વગર કચ્છ કાઠિયાવાડની આપણી સંસ્કૃતિ, આપણી બહેનો જે ખાલી તાળીઓના તાળે જે ગીત ગાતા અને એ ગીતને સંગીતમાં લાવ્યા હોય, સ્ટેજ સુધી જો પહોંચાડ્યા હોય તો પહોંચાડનાર એ રમેશભાઈ પરમાર છે। અત્યારે પણ કોઈ એવી રાહત નથી કે કોઈ એવો કલાકાર ના હોય કે રમેશભાઈ પરમારનો એક રાહડો ગાયા વગર એ રાતના એક દાંડી રાસનો પ્રોગ્રામ પૂરો કરી શકે। એવા એક કોઈ કલાકાર નથી કે જેને એક પણ એનું લોકગીત કે એક રાહડો એક નાઇટના પ્રોગ્રામમાં એમને ના ગાવો પડે એવો। એટલે બહુ મોટી ખોટ છે। ખાસ તો સંસ્કૃતિ જાળવી રાખી છે। આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ શું હતી, એ ગીતો શું હતા? નકા અત્યારે આધુનિક યુગના એટલા બધા ગીતો છે કે સવારે આવે ને સાંજે પૂરા થઈ જાય, પણ વર્ષોથી ચાલતા, વર્ષોથી ગવાતા એ ગીતને જો સ્ટેજ ઉપર લાવનાર હોય તો એ રમેશભાઈ પરમાર છે। અને એની જે ખોટ છે એ ખોટ કોઈ પૂર્ણ થઈ શકશે નહીં। સ્વયં પોતે રચિતા, લોકગીત પોતે રચતા ઘણા બધા એવા ગીતો છે જેમણે વાત કરી કહી રહ્યા છે કે ભાવતી બંગલો કોને બનાવ્યો, એ પોતે રચ્યું હતું અને પોતે જ ગાનાર એવા અનેક ચોબારીના ચોકમાં જુદા જન્મર વેચાય છે, ગોરાહનની પાળે, આ બધા લોકગીતો પોતે જાતે લખ્યા હતા અને પોતે જ ગાયા હતા। અને સારા એવા સંસ્કૃતમાં આખા પ્રોગ્રામમાં સંગીતની અંદર એનો મેળ કરી, જોડ કરી અને સારી રીતે જો એક આખા જગતને આપ્યું હોય તો આવું ન ભૂતો ન ભવિષ્યથી ન કોઈ કરી શકશે અને ન કોઈ કર્યું છે। બસ આટલું ભગવાનને પ્રાર્થના કરી કે એના આત્માને શાંતિ આપે અને મુક્તિની પ્રાપ્તિ થાય। અસ્તુ। રમેશભાઈ સમગ્ર ગુજરાતનું એક ઘરેણું હતા લોક સંગીતના, અને એવો કોઈ કલાકાર નહીં હોય કે એને રાસડા ગાઈને આગળ નહીં વધી શકતા। એક વખતની વાત છે, હું આ લાઈનમાં જ્યારે નવો આવ્યો ત્યારે મારે એક જગ્યાએ એવી ફરમાઈશ હતી કે બળવંતસિંહનું રાહડો ગાવ મારી પાસે નહોતો। રમેશભાઈને મેં 8:30 વાગે ફોન કર્યો, પોતે જમતા હતા પણ મને રાસડો રખાયો, એટલે એના કોઈ કલાકાર એનું ઋણ નહીં અદા કરી શકે અને એના વગર સમગ્ર ગુજરાતમાં ખોટ પડી। અને બેનું દીકરું જે કાંઈ એ વખતમાં ગીત ગાતું હતું એ બધી પોતાના રાગમાં કમ્પોઝિંગ કરી અને રમેશભાઈ આ ગુજરાતમાં લોક સંગીતના પોતે માવતર કહેવાય અને વાગડની ધરતી ઉપર જબરજસ્તનું નામ, એની ખોટ લોક સંગીત કોઈ વ્યક્તિ પૂરી નહીં કરી।